જય માતાજી મિત્રો, ફરી નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે સવારમાં અમે અમારા વાડામાં આવીને બ્લોગ વિડીયો શરૂ કર્યો છે। જોઈ છો રાતે વરસાદ આવે તો એટલે વાતાવરણ અત્યારે કેવું થઈ ગયું છે જોઈ રહ્યા છો। ભેંસો પણ ગારો ગારો થઈ ગઈ છે, રાતે વરસાદ બહુ આવે છે। અમારે બાજુમાં તળાવ છે તે પાણી ભરાઈ ગયું છે, પાણી આવી ગયું છે। અને વાદળા કેવા થઈ ગયા છે। કોમેન્ટ કરીને કહેજો તમારે ત્યાં કેવો વરસાદ પડ્યો છે। અમારે અહીંયા તો રાતે બહુ જ આવે છે। છો પાણી પણ ભરાઈ ગયું છે અહીંયા તો જોઈ છો મિત્રો, અમારા રસ્તામાં પણ પાણી ભરાઈ ગયું છે। બહુ વરસાદ આવે છે રાતે, વાતાવરણ તો જો તમે વરસાદ પડે એટલે કેવું થઈ ગયું છે। મિત્રો હવે તડકો નીકળી ગયો છે, થોડો થોડો વરસાદ પડે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે, તડકો પણ નીકળ્યો છે। તો હવે અમે જઈશું ખેતર બાજુ ઓટો મારવા કે કેવું થયું છે। અમારે તો લસકો વાટેલો પડ્યો છે ખેતરમાં। તો મિત્રો અમે હતા ઘરે અને હવે ટિફિન લઈને જઈએ છીએ કે ઘરે ભેંસો અમારે વધારે છે એટલે ખેતર લઈ ગયા છે। અહીંયા ગારામાં બેસ્યો નથી એટલે ખેતરમાં બાંધીએ છે ભેંસો, તો ત્યાં જવાનું છે પાતાળવા માટે અમારે। મિત્રો અંદર તો પાણી છે એટલે આપણે આ બાજુ જેટા ઉપર બાઇક ચડાવી છે। વરસાદ છે એટલે અત્યારે તો બફારો મારે છે, તાપ જેવું લાગે છે રાતે વરસાદ પડે એટલે જોઈ રહ્યા છો। પછી ફોન પકડતે ફાવતું નથી એટલે આપણે કાઢી દઈએ પહેલાં બાઇક અહીંયાથી। મિત્રો આપણા બાઇકની હાલત શું થઈ છે જુઓ, ગારા થોડું નાખ્યું અને ત્યાં છે આપણી ભેંસો। પાણી તો ભરાઈ ગયું છે ખેતરમાં। છો આપણે ખાતર પણ થોડું નાખેલું છે। ભેંસો આપણે અહીંયા લાવ્યા છીએ ખેતરમાં, પાણી તો ભરાઈ ગયું છે। આ છે આપણું ચાહાટીવાળું ખેતર। તો હવે આપણે જઈશું આપણે ઓલી બાજુ છે એરંડા, તેમાં લસકો વાટીને મૂક્યો છે, તો ત્યાં જોતા કે કેવો થયો છે વરસાદનો, બગડી ગયો છે કે પછી।
મિત્રો આ છે આપણો લસકો વાટેલો પડ્યો છે, જોઈ રહ્યા છો તમે. આ ખેતરમાં વાટેલો છે. પાતળા કેવા થઈ ગયા છે. મહેનત ઉપર પાણી ફરી ગયું છે. મિત્રો આ છે અમારું બાજરીવાળું ખેતર. બાજરી તો લણી નથી, પણ વાવાઝોડું ને વરસાદ આવ્યો એટલે નમી ગઈ છે, જોઈ રહ્યા છો તમે. કાલે થોડું લણવાનું મુહૂર્ત કરી દીધું હતું, આટલું થોડું લણી દઉં અને રાતે વરસાદ આવી ગયો. બાજરી તો નમી ગઈ છે બધી. હવે વરસાદ બંધ થઈ જાય તો લણવાની છે. તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે.